હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજનો વિડીયો હું તમને કહીશ કે આ ખાસ જોજો, બિકોઝ આની અંદર એક સોલ્યુશન, જે મેં તમને એક વખત વાત કરી હતી એ પ્રમાણે, જો તમારે બી આખી આ જે સિચ્યુએશન ચાલે છે કેનેડાની, એમાં બી જો તમારે પીઆરને એઝ ડ્યુરેશન એટલે કે એના ટાઈમ ટુ ટાઈમ તમારે પ્રોસેસ હોય ઇઝીલી તમારે પીઆર મેળવવું છે, તો એના માટે હું તમારા માટે એક બહુ જ સારો ચાર્ટ રેડી કર્યો છે કે જે તમે ફોલો કરો તો તમે લોકોને આ જે ચેન્જીસ થયા છે યા જે બી અફવાઓ તમે સાંભળી રહ્યા છો એ કોઈ પ્રકારનું હેડેક અથવા ટેન્શન તમારે લેવાની જરૂર નહીં પડે. અને એ બધા હેડેક અને તમારા ટેન્શન છે ને એ આ વિડીયો જોયા પછી દૂર થઈ જશે. તમારે શું કરવાનું છે એના પર ફોકસ કરશો ને એટલે તમને બહુ જ ઇઝી લાગશે. હવે તો કે હું આની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ જાઉં. પહેલું જો તમારે બી કેનેડાનું પીઆર સરળતાથી લેવું છે, સિસ્ટેમેટિકલી વાત કરીશું આપણે, તો સૌથી પહેલું તમારે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ હું તમને કહું, જેની અંદર હું તમને પહેલાં એ કહીશ કે જે લોકો પ્રોબ્લેમ ફેસ કરે છે એ પ્રોબ્લેમ ફેસ કેમ કરે છે. જો એ વસ્તુ અથવા એ ભૂલ તમે નહીં કરો તો તમારી માટે ઇઝી થઈ જશે કેનેડાનું પીઆર. તમે લોકો એક વસ્તુ સમજો, તમે કોઈ બી કન્સલ્ટન્સી યા એજન્સીમાં જાઓ છો તો એક તો પહેલું મોભમાં ના આવો. વન ટાઈપ આપણે જે ગુજરાતીમાં કહેવાય છે ને દેખાડો, તમે દેખાડામાં ના આવો. પ્લસ તમને જે સપનાઓ દેખાડે છે એને કેલ્ક્યુલેશન હિસાબિક લ્યો. 99% લગભગ એવું સાંભળવા આવે કે સ્ટુડન્ટ જો કેનેડાના વિઝા આવી જાય ને એટલે રિલેક્સ થઈ જતો હોય છે, બટ એકચ્યુઅલ મિશન તો વિઝા પછી સ્ટાર્ટ થતું હોય છે. આ વિઝનથી તમે જાઓ, તમારું જે વિઝન છે ને એ ક્લિયર હોવું જોઈએ, જેની અંદર તમારે શું કરવાનું છે જરૂરી ના કે તમારે એ કે ભાઈ કેનેડા હું પહોંચી જઈશ એટલે હું સેટ થઈ જઈશ. કોઈ દિવસ કોઈ કન્ટ્રી જવાથી સેટલમેન્ટ ઓપ્શન ના મળે. શું છે એવી રીતના સારી વાત ને સાચી વાત બે હોય છે. સારી વાત બધાને સારી લાગે, પણ સાચી વાત થોડી કડવી લાગે, પણ એ સારી હોય છે તમારા માટે. સારી વાત હોય ને એ સારું હોય એ જરૂરી નથી હોતું, એ ખાલી વાત બી હોઈ શકે. બીજી વસ્તુ હું તમને કહું કે જે લોકો સ્કિલ પ્રોફેશનની અંદર એડમિશન લઈ રહ્યા છે એ લોકોને ખાસ કહીશ કે અત્યારથી જ તમે તમારી સ્કિલ જે છે એને એડ ઓન કરવાનું સ્ટાર્ટ કરો, અથવા તમે જો અત્યારે કેનેડા છો આજથી શરૂઆત કરો. તમે તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરો, તમે તમારા ફિલ્ડની અંદર જેટલી જોબ શોધી શકો એટલી જોબ તમે શોધવાની ટ્રાય કરો. અચ્છા, બીજી દર વખતે હું તમને કહેતો જ રહ્યો છું એ જ વાત, અને કદાચ હમણાં થોડા ટાઈમ પહેલાં એક માર્ક મિલરના ઇન્ટરવ્યૂમાં બી અમને કીધું, ફ્રેન્ચ જે છે એ કેનેડાની ઓફિશિયલ સેકન્ડ લેંગ્વેજ છે. ફ્રેન્ચ શીખો, ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવશે. આજે નહીં કહેતો, હું ફ્યુચર 2 કે 3 વર્ષની બી વાત કરું છું, આ જ વસ્તુ આવશે. જો કદાચ આજે તમારી પાસે ફ્રેન્ચ નથી, હું કહું છું અત્યારથી સ્ટાર્ટ કરો. થોડો ટાઈમ કાઢવો પડશે. આજે તમે પાર્ટ ટાઈમ માટે બી ટાઈમ કાઢો છો, એક્સ્ટ્રા તમે તમારા સ્ટડી માટે બી ટાઈમ કાઢો છો, તો તમારે આ વસ્તુ કરવી પડશે. બિકોઝ આના પોઈન્ટ તમને ભવિષ્યમાં 2025-26ના જે પ્રોવિઝન છે એની અંદર વધારે યુઝફુલ થશે. એક આ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ, તમે સર્વાઈવલ માટે કોઈ બી જોબ સ્ટાર્ટ કરો છો, જ્યારે તમારા પાર્ટ ટાઈમનો ઓપ્શન હોય યા તમારી વર્ક પરમિટનો ઓપ્શન હોય, દેટ ઇઝ ઓકે છે કે તમે તમારા સર્વાઈવલ માટે જોબ કરો, બટ તમારું ફોકસ એક જ રાખો કેનેડાનું કે તમે તમારા એનઓસી કોડની અંડરમાં જોબ ફાઇન્ડ કરતા જ રહ્યો કન્ટિન્યુઅસલી. કદાચ ઓછા વેજીસે બી કરવી પડે તો તમે એ ફોકસ કરો, ટેમ્પરરી પૈસા ફોકસ ના કરો. કદાચ તમે જે નોર્મલ જોબ કરતા હશો તે પાર્ટ ટાઈમ વખતની જો કરતા હો તો ઘણી વખત એવું થતું હોય કે તમને વધારે વેજીસ મળતા હોય. આજે એક એક્ઝામ્પલ લઈએ કે $3000 મળે છે તમને, અને તમે તમારા એનઓસી જોબ ક્યાંયથી ઓફર થઈ રહી છે એની અંદર $1800 જ મળે છે, તો ભલે અત્યારના એક સર્ટન ટાઈમ માટે એટલે કે 12 મહિના સુધી જો તમારે $1200નો લોસ લેવો પડે તો કોઈ વાંધો નથી. હું તમને કહું છું, તમે સ્કિલની અંદર તમારા જે એનઓસી કોડની અંદર જો 12 મહિનાનો એક્સપિરિયન્સ પૂરો કરશો ને, તમારી પીઆર ફાઇલ અટકવાના કોઈ ચાન્સ જ નહીં વધે. એક આ વસ્તુ તમારા ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ, ઇલીગલી એક્ટિવિટીઝથી દૂર રહો. 90% આજે જે લોકો બી હેડેકમાં યા ટેન્શનમાં છે ને, એમાં એક વસ્તુ જોવા મળે છે કે એ લોકોની ક્યાંક ને ક્યાંક અધર એક્ટિવિટી જે એક સ્ટુડન્ટે કરી હતી પાસ્ટની અંદર, એનો સિનિયર હશે, એનો ફ્રેન્ડ હશે, એ એને સજેસ્ટ કરશે કે આ વસ્તુ કરી નાખ, એનેથી એને ફાયદો થયો હતો, બટ એ સમય અલગ હતો, આ સમય અલગ છે. તમે આ વસ્તુની અંદર ના પડતા, બિકોઝ તમારો રેકોર્ડ અત્યારના કેસની અંદર ટ્રેક થઈ રહ્યો છે. આની સિવાયનો એક પોઈન્ટ, સ્ટડી વિશેના 2 પોઈન્ટ, જેની અંદર હું તમને કહું કે તમે તમારું કેનેડાનું જે સ્ટડી છો એને સિરિયસલી પહેલાં તો તમે જતાં પહેલાં લ્યો, કે જેની અંદર કોલેજ ચેન્જના કોઈ ઓપ્શનનો ના લ્યો. તમે જ્યારે તમારી હોમ કન્ટ્રીથી ટ્રાવેલ કરો, બિફોર ધેટ તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ કે આ જ કોલેજમાં એડમિશન જોઈએ છે ને એમાં મળે તો જ આગળ વધો, અધરવાઇઝ ના જ જાઓ. બિકોઝ જે પાસ્ટમાં લોકોએ ચેન્જ કરી દેટ ઇઝ આખા અલગ ઓપ્શન હતા. હવેના કેસની અંદર આ બધું
ટફ થઈ જશે, તમારા માટે બધી પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એટલે એક તો આ ભૂલો ભવિષ્યમાં ક્યારેય ના કરો. આના સિવાય સ્ટડીને સિરિયસલી લ્યો. 90% એવું જોવામાં આવતું હોય છે, ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે સ્ટુડન્ટ જે છે એ લે છે કેનેડાનું સ્ટડી વિઝા, બટ એ પૂરેપૂરું ફોકસ કરે છે એના પૈસા કમાવાની અંદર, ઓર ડાયરેક્ટલી પીઆરના જુગાડ કરીને બી જલ્દી પીઆર લેવામાં. એક સિમ્પલ હું તમને એક વસ્તુ કહું છું, પીઆરના બેનિફિટ છે, સારી વાત છે, બટ તમારું પીઆર ઇઝીલી તમારે જો જોતું હોય તો એના એક લીગલ નોર્મ્સ ચેન્જ ડિસાઇડ કરેલા છે ઇમિગ્રેશન. તમે એ પ્રમાણે ચાલશો તો એ જ એક સરળ રસ્તો છે. બાકી જુગાડના રસ્તે કદાચ પાસ્ટમાં કોઈના થઈ ગયા હશે તો એ બહુ સારી વાત છે, પણ અત્યારના કેસની અંદર હવે એવું પોસિબલ દેખાતું નથી. એટલે તમે જો આ બધા જુગાડોની ક્યાંયથી બી તમને કોઈ એડવાઇસ બી આપતું હોય, ઇગ્નોર કરો અને એને બી તમે ટ્રાય કરો કે સારા રસ્તે અને સાચા રસ્તા ઉપર ચાલો. બિકોઝ મેં તમને કીધું હતા, કેનેડા જે સિસ્ટમ ચેન્જ કરી રહ્યું છે એની અંદર એ પ્રોપર સિસ્ટમ લાવી રહ્યું છે. હવે જો તમે તમારી પ્રોપર સિસ્ટમને તમે એની ફોલો કરતા રહેશો, કે તમે આઈઆરસીસી જે સિસ્ટમ લાવે એને પ્રોપરલી ફોલો કરશો, જેની અંદર આ જ બધા કી પોઈન્ટ છે જે મેં તમારી સાથે શેર કર્યા, આ બધું જો તમે ધીરે ધીરે ફોકસ કરશો તો તમારું પીઆરની અંદર તમને કોઈ પ્રકારનું રોકટોક આવવાના ચાન્સીસ નથી. આ એક બેઝિકલી સરળથી માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે. જો સારું લાગ્યું છે એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.